નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભીષણ યુદ્ધનો સામનો કરી રહેલા ઈરાને આવા કપરા સમયની અંદર પણ ભારત સાથેની મિત્રતા નિભાવવાનું વચન આપ્યું છે અને એને લગતી જાહેરાત કરવામાં આવી છે. ઈરાન દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જે કોઈ જહાજો પસાર થશે, ખાસ કરીને ક્રૂડ ઓઇલના, એમાં પ્રત્યેક બેરલ દીઠ $1 ફી વસૂલવામાં આવશે, $1 ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. પરંતુ ભારત સ્થિત ઈરાનના જે રાજદૂત છે એમણે એવી જાહેરાત કરી છે કે અમે ભારતીય જહાજો જે અહીંયાથી પસાર થશે એની પાસેથી કોઈ પણ પ્રકારનો ટોલ ટેક્સ લેવાના નથી, જે ભારત માટે ખૂબ મોટી વાત છે અને ખૂબ રાહતની વાત. વિગતવાર વાત કરીએ તો હોર્મુઝની ખાડી લઈને ચાલી રહેલા વૈશ્વિક તણાવ અને અમેરિકાની કડક નાકાબંધી વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તેઓ હોર્મુઝમાંથી પસાર થતા ભારતીય જહાજો પાસેથી કોઈ પણ પ્રકારનો ટોલ ટેક્સ વસૂલશે નહીં. ઈરાને ભારતને પોતાનો અત્યંત વિશ્વસનીય સાથી ગણાવીને મુશ્કેલ સમયમાં સુરક્ષિત રસ્તો આપવાની ખાતરી આપી છે. ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તમે ભારત સરકારને પૂછી શકો છો કે અમે અત્યાર સુધીમાં કોઈ પણ રકમ વસૂલી છે કે કેમ. મુશ્કેલ સમયમાં પણ અમારા સંબંધો મજબૂત છે. અમારું માનવું છે કે ભારત અને ઈરાનના હિતો એક સમાન છે. તેમણે ઉમેર્યું કે ભારતીય જહાજોને ભવિષ્યમાં પણ હોર્મુઝમાંથી સુરક્ષિત રીતે પસાર થવા દેવામાં આવશે. આ એલાન એવા સમયે આવ્યું છે કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના બંદરોનો સંપૂર્ણ નાકાબંધી જાહેર કરી છે. આ દરમિયાન ભારતના જળમાર્ગમાં મંત્રાલયે માહિતી આપી છે કે હોર્મુઝમાં ફસાયેલા 15 ભારતીય જહાજોને પરત લાવવા માટે વિદેશ મંત્રાલય સાથે મળીને પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. બીજી તરફ બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ ઈરાન પરની અમેરિકાની નાકાબંધીને સમર્થન આપવાનો ઇનકાર કર્યો છે. આ સાથે સાથે ઇસ્લામાબાદમાં થયેલી શાંતિ વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ હવે અમેરિકાએ ઈરાન વિરુદ્ધ ઓપરેશન બ્લોકેડ ચાલુ કરી દીધું છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી અરબ સાગર અને હોર્મુઝની ખાડીમાં અમેરિકી નૌકાદળના 15થી વધુ વિધ્વંસક જહાજો તૈનાત કરવામાં આવ્યા છે. આ નાકાબંધીમાં અમેરિકાના અત્યાધુનિક સ્ટીલ્થ ફાઇટર જેટ્સ F-35B આકાશમાંથી ઈરાની ગતિવિધિઓ ઉપર નજર રાખી રહ્યા છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા પ્રમાણે ESS ત્રિપોલી LHA-7 ને ખાસ કરીને હવાઈ હુમલા અને નાકાબંધી માટે અરબ સાગરમાં ઉતારવામાં આવ્યું છે. આ જહાજ પરથી 20થી વધુ F-35B જેટ્સ ઉડાન ભરી શકે છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર ઈરાનના બંદરો સાથે જોડાયેલા જહાજોને જ રોકશે, જ્યારે અન્ય દેશોના જહાજોને માટે હોર્મુઝનો રસ્તો ખુલ્લો રહેશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા મારફત ઈરાની નેવીને મજાક ઉડાવતા લખ્યું હતું કે ઈરાનની નેવીના 158 જહાજો પહેલેથી જ નષ્ટ થઈ ચૂક્યા છે. જો ઈરાનની નાની ફાસ્ટ એટેક બોટ પણ અમારા જહાજોની નજીક આવવાની હિંમત કરશે તો અમે તેને ડ્રગ માફિયાઓની જેમ જડમૂળમાંથી ખતમ કરી દઈશું. ટ્રમ્પના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા હવે આરપારના મૂડમાં છે. બીજી તરફ ઈરાન દ્વારા એવી ધમકી આપવામાં આવી છે કે જો તેમના તેલ નિકાસ કે બંદરોને નુકસાન થશે તો તેઓ અરબ સાગર અને ઓમાનની ખાડીમાં કોઈ પણ દેશના બંદરોને સુરક્ષિત રહેવા દેશે નહીં. હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટોનું સ્ટેજ ચાલી રહ્યું છે અને સીઝ ફાયરની સમય મર્યાદા પણ ટૂંક સમયમાં પૂરી થવાની છે. ત્યારે હવે બધાની નજર એ વાત ઉપર ચોંટેલી છે કે શું અમેરિકા ફરી વખત ઈરાન ઉપર ભીષણ હુમલો કરશે કે પછી જે પ્રમાણે દબાવનું રાજકારણ ચાલી રહ્યું છે અને ઈરાનને ઘેરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે એ શરૂ રહેશે. ઇઝરાયલ પણ આ વખતે નમતું જોખવા માટે તૈયાર નથી અને હિઝબુલ્લાહ ઉપર સતત હુમલા કરી રહ્યું છે. હિઝબુલ્લાહ પણ એનો જવાબ આપી રહ્યું છે. એટલે હજુ આ યુદ્ધની અગ્નિ શાંત પડી નથી એવું ચોક્કસપણે કહી શકાય. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ઈરાને આપણી સાથે, આપણા દેશ સાથે દોસ્તી નિભાવવાનું વચન આપ્યું છે અને આપણી પાસેથી કોઈ પણ પ્રકારનો ટોલ ટેક્સ નહીં લેવાની જાહેરાત કરી છે, જે ખૂબ મોટી અને સારી બાબત છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.